આજે આપણે જોઈશું ટકાવારી। સૌ પ્રથમ કોઈ પણ રકમ હોય જેને ટકાની અંદર કેવી રીતે ફેરવવાની। તો સૌ પ્રથમ શું કરવાનું કે કોઈ પણ રકમ હોય તો દાખલા તરીકે તમને અપૂર્ણાંકમાં આપેલી હોય તો ત્યારે તેને સૌ પ્રથમ અંશ હોય ને અંશ કોને કહેવાય? જે ઉપર હોય એને અંશ કહેવાય, નીચે હોય ને છેદ। તો એને ટકાવારી ફેરવવા માટે શું કરવાનું? તો અંશને 100 વડે ગુણવાના। કેટલા વડે ગુણવાના? 100 વડે। સૌ પ્રથમ આપણે દાખલા નંબર 1 જોઈશું। તો એકને આપણે કેટલા વડે ગુણવાના? 100 વડે। કેટલા વડે? 100। બરાબર। 100 ને 1 વડે ગુણો કેટલા થાય? 100 એકા 100। પછી 8 વડે ભાગવાના કે નહીં ભાગવાના? તો 100 ભાગ્યા 8 આવે ને? તો સૌ પ્રથમ તમારે જેટલા ઉડે તેટલા ઉડાડવાના। તો દેખો 4 દુ 8 થાય। અહીંયા દેખો 25 તો 100 થશે। તો આ 4 ને આ 4 ઉડી જાય તો પછી શું આવશે? 25 ભાગ્યા 2 વધ્યા ને? 25 ભાગ્યા 2। હવે 25 ભાગ્યા તમે તો ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 12.5। જો 24 હોય તો 12 આવે ને? પણ 24 પછી 1 છે જેનો અડધો અડધો કરો એટલે 12.5 થાય કે નહીં? સમજણ પડે ને? જો ડાયરેક્ટ તમને ખબર પડે તો આવી રીતે રાખવાનું, અથવા તમારે ભાગાકાર કરવાનો। 25 ભાગ્યા 12 કરી નાખવાનું। શું કરવાનું? 25 ભાગ્યા 12 ને 2 તો શું થશે? જો 1 મિનિટ, 2 એકા 2, 2 માં 2 જાય તો 0। કેટલા ઉતારવાના? 5 ઉતારવાનો। 2 દુ 4, 5 માં 4 જાય તો 1। આ પોઈન્ટ આવશે, 0 આવશે। 2 પંચુ 10, 12.5 આવી ગયા। સમજણ પડી? ત્યારબાદ જો શું છે? 5 ભાગ્યા 4 તો શું કરવાનું? ટકામાં ફેરવવા 100 વડે ગુણવાના। તો સૌ પ્રથમ તમે અંશને ગુણવાના ને? થઈ ગયા। ડાયરેક્ટ ઉડે તો ઉડાડી જ દેવાના સૌ પ્રથમ, બરાબર કે નહીં? તો જો તમને ખબર છે કે 100 છે અને 4 ભાગ પડે જ છે, પડે છે ને? તો સૌ પ્રથમ ઉડાવે 25 ચોક 100 ઉડી ગયા। ત્યારબાદ આ 4 ને આ 4 ઉડી ગયા ને? હવે શું વધ્યું? 25 ગુણ્યા 5 વધ્યા ને? તો 25 ને 5 વડે ગુણો કેટલા આવે? 25 પંચુ 125। તો આપણે કેટલા ટકા આવશે? 125%। સમજણ પડી? ત્યારબાદ 3 ભાગ્યા 40 તેને કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના। હવે જેટલા ઉડે એટલા ઉડાડવાના। તો સૌ પ્રથમ પાછળ 0 છે તો 0 0 ઉડી જાય કે ના ઉડી જાય? ત્યારબાદ જો 10 છે એના 2 ભાગ પાડો, 5 દુ 10, 4 છે એના 2 ભાગ પાડો, 2 દુ 4 તો 2 વધે ને? વધે કે નહીં? ત્યારબાદ હવે શું કરવાનું? 5 ગુણ્યા 3 ભાગે 2 છે ને? તો 5 તરી 15 છેદમાં કેટલા આવશે? 2। હવે 15 ને તમે 2 ભાગ કરો તો કેટલો આવે જવાબ? 7.5। 7.5% આવે ને? જો તમને સમજણ ના પડે તો 15 ભાગ્યા 2 કરવાના। સમજણ પડી? ત્યારબાદ જોઈશું ચોથો દાખલો। શું છે? 2 ને કેટલા વડે ગુણવાના? 100 વડે। સૌ પ્રથમ અંશને ટકામાં ફેરવવા શું કરવાનું? 100 વડે ગુણવાના। તો હવે આ તો છેદ ઉડે એવું નથી તો સૌ પ્રથમ શું કરવાનું? 100 ને 2 વડે ગુણી લો કેટલા થાય? 200 થાય ને? તો 200 ભાગ્યા કેટલા આવશે? 7। તો તમે 200 ભાગ્યા 7 ને ભાગાકાર કરવો પડશે ને? 200 કેવી રીતે ખબર પડી કે ના પડી? કેવી રીતે આયા? જેને આપણે 100 વડે ગુણ્યા એટલે 100 દુ 200 થઈ ગયા ને? તો સૌ પ્રથમ તમે 200 ને 7 વડે ભાગો તો 7 દુ 14 કેટલા વધ્યા? 6 60 આવે ને? 0 મૂકો એટલે 0 ઉતારવાનો ને? હવે 7 ને 60 ને કેટલા વડે ભાગવાના? 7 વડે તો કેટલા થાય? 7 8 56 આવશે ને? 7 8 56। 60 માંથી 56 જાય તો કેટલા વધે? 4। હવે શું મૂકવાનો? પોઈન્ટ મૂકવાનો ને? બાકી તો ઉડે નહીં તો પોઈન્ટ મૂકો એટલે 0 આવે ને? હા। તો હવે શું કરવાનું બોલો? 7 પંચુ 35 આવે ને? 7 પંચુ 35 હજી પણ સેટ થાય એમ નથી। 5 વધ્યા ને? તો હવે 5 જ આવશે તો આપણો જવાબ આવી ગયો। કેટલો આવ્યો? 28.5 ઉપર આવે આપણે જવાબ દે 28.5। 2 ને તમે 7 2 ના છેદમાં 7 છે ને? હા એને 100 વડે ગુણ્યા તો કેટલો જવાબ? 28.5%। ત્યારબાદ જો 8 ના છેદમાં 20 તેને તમે 100 વડે ગુણો તો એકદમ સિમ્પલ। આ તો ઉડશે 20 છે તો 20 પંચુ 100 થશે। 100 ઉડી ગયા। ત્યારબાદ આ 20 ગયા તો કેટલું વધ્યું? 8 ગુણ્યા 5 તો 8 પંચુ 40 આવશે। સમજણ પડે છે? તો કેટલા આવ્યા? 40%। સમજણ પડે છે? ત્યારબાદ દેખો 24 ના છેદમાં તો 40 સૌ પ્રથમ કેટલા વડે ગુણવાના? 100 વડે। 100 વડે ક્યારે ગુણવાના? જ્યારે તમને ટકામાં ફેરવવાનું કે
ત્યારે તો 100 છે 0 0 ઉડશે ને કે નહીં ઉડે? ઉડશે. ત્યારબાદ 4 થયું 4 આમાં બે ભાગ પડે પણ આ સારી રીતે ઉડશે. 4 6 24 24 ઉડી ગયા. આ 4 ને આ 4 ઉડી ગયા. શું વધ્યું? 6 ગુણ્યા 10 તો 6 એ દાન 60 અથવા 10 6 60 કેટલા ટકા આવશે? આપણે 60% આવશે ને? હા. ત્યારબાદ જો 45 છેદમાં કેટલા છે? 90 તો સૌ પ્રથમ કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના, બરાબર ને? તો 0 0 ઉડી જાય. હવે ઉડાડો. 9 ને 10 તો ન ઉડે પણ 45 ઉડે જો તમને સારી રીતે ઘડિયા આવડતા હોય તો જો 9 5 45 45 ઉડી ગયા. આ 9 ને આ 9 ઉડી ગયા. શું વધ્યું? 5 ગુણ્યા 10 તો 5 દાન 50 કેટલા ટકા આયા? 50%. સમજણ પડે છે? ખબર પડે છે ને? ત્યારબાદ જો 15 ના છેદમાં 125 તેને પણ તમે ગણો. કેટલા વડે ગુણવાના? 100 વડે. આ પણ ઉડે જો સારી રીતે ઘડિયા આવડે તો. દેખો 125 છે તો 25 5 125 125 ઉડી ગયા. 25 ચોક 100 100 ઉડી ગયા. આ 25 ને આ 25 ઉડે કે નહીં? ઉડી ગયા. હવે શું વધ્યું? 15 ગુણ્યા 4 ભાગ્યા 5 હજી 15 પણ ઉડે ને? દેખો 5 ગુણ્યા 3 તો 15 ઉડી ગયા. ત્યારબાદ આ 5 ઉડે. વધ્યું શું? 3 ગુણ્યા 4 જ વધ્યા ને? તો 3 ચોક 12 જવાબ શું આવે? 12%. કેટલો? 12%. સમજણ પડી? ત્યારબાદ 42 ના છેદમાં 175 કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના કે નહીં? હા તો જો 175 કેટલા વડે ગુણશે? બોલો કેટલા વડે ભાગશે? 25 સીધું 175 થાય જો તમને સારી રીતે ઘડિયા આવડે તો. 25 સીધું 175 તો 175 ઉડી ગયા. અહીંયા દેખો 25 ચોક 100 100 ઉડી ગયા. આ 25 આ 25 ઉડે. હવે કેટલા છેદમાં કેટલા રહ્યા? 7 વધ્યા. ઉપર કેટલા છે? 42 ગુણ્યા 4 તો 42 7 વડે ભાગે કે ના ભાગે? ભાગે. 7 નો ઘડિયો કમ્પ્લીટ આવડે તો 100% ભાગે. ભાગે ને? 7 6 42 7 6 42 42 ઉડી ગયા. આ 7 ને આ 7 ઉડી ગયા. શું વધ્યું? 6 ગુણ્યા 4 જ વધ્યા ને? તો 6 ચોક 24 કેટલા ટકા આયા? 24%. સમજણ પડી?